નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ તો ગુજરાત સરકારે રોજિંદા કામમાં કલાકોના નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે અને જે પ્રમાણે સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ પણ આપવામાં આવી છે। આ જ મુદ્દાને લઈને ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। राज्य सरकार द्वारा एक वटहुकम लावी अने जे कामदारो छे तेना माटे कामना कलाको वधारी देवामां आवे छे। એટલે કે જે કામના કલાકો છે તે 12 કલાક સુધી કામ કરી શકશે। આ માટેનો વટહુકમ લાવવામાં આવ્યા ત્યારે જે સંગઠનો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કારણ કે આને લઈને ઘણા બધા મજદૂર જે લોકો છે તેની સાથે અન્યાય થઈ છે। અંકુરભાઈ, જે પ્રમાણે જે વાત છે કે 12 કલાક કામ કરાવી શકાશે એવો વટહુકમ રાજ્ય સરકાર લાવી આ બિલ પાસ કરાવી દીધું, ફાયદો કેટલો મજૂરોને? આમાં કોઈ પણ જાતનો કોઈ પણ મજૂરનો કે કોઈ પણનો ફાયદો નથી, ફક્ત અને ફક્ત કારખાનેદારો અને ઉદ્યોગપતિઓનો જ ફાયદો છે। જે 8 કલાક કે 9 કલાક કામ કરતા હતા એ જ વળતરની અંદર તમારે 12 કલાક કામ કરવાનું છે તો એ અયોગ્ય છે। જ્યારે કલાકોની ઓવરટાઈમ જે હતા એ ઓવરટાઈમની લિમિટ પણ તમે લોકોએ વધારી લીધી છે આ વટહુકમની અંદર, તે ઓવરટાઈમ તો ક્યાંય મળવાપાત્ર થવાનો જ નથી। તો આ તો એકંદરે એક જાતનું નુકસાન છે, મજૂરોના ખૂન ચૂસી લેવાની વાત છે। તમે શું માનો છો, આનાથી ફાયદો થશે કે કેમ? નુકસાન જ થવાનું છે, ફાયદો થવાનો નથી। અમને જો સરકાર અથવા કોઈ બી કારખાનેદાર કે મિલવાળો કોઈ પણ અમને જે એક્સ્ટ્રા જે 4 કલાકનો પગાર આપશે તો અમને ફાયદો થવાનો છે। એ તો અમારું શોષણ જ થવાનું છે ને। સરકાર એવું પણ કહે છે કે શનિ રવિમાં રજા આપી શકાશે। કારખાનાવાળા થોડી શનિ રવિ રજા આપવાના છે સાહેબ મારા। એ લોકો કોઈ તમે સાંભળ્યું છે કે કારખાનાવાળાએ કોઈ દર રજા રાખી છે? એ તો રવિવાર હોય કે શનિવાર હોય એ તો ચાલુ જ રાખવાના છે। સરકાર માટે કામ કરતો હશે તો સરકારને ફાયદો થવાનો છે। સરકારના જે માણસો કામ કરશે એમને ને સરકારને કંઈ અમારી ગરીબ પ્રજાને કંઈ ફાયદો થવાનો નથી। ગરીબ પ્રજાનું તો શોષણ જ થવાનો જ છે। અચ્છા, તમે શું માનો છો કે જે પ્રમાણે વિદેશમાં આવી નીતિ બનેલી છે કે શનિ રવિ રજા આપી શકાય અને જે પ્રમાણે રાજ્ય સરકાર ગુજરાતમાં આ કાયદો લાવે છે, તમે શું માનો છો? સાહેબ, પહેલી વાત તો આજ કે આ ગુજરાત સરકાર છે બરાબર છે, ઇન્ડિયા એટલે ફોરેન તો છે નથી બરાબર છે। ફોરેનમાં બધું ચાલે, બાકી અહીંયા તો કોઈ એ છે નહીં બરાબર। તમે 4 કલાક વધારે મથવાનું કહો, નો ડાઉટ 4 કલાક મળશે, પણ એની સામું મહેનતાણું મળશે ખરું? એનું શું મહેનતાણું મળે એ અગત્યનું। અત્યારે ગરીબ પ્રજાને એક જ વસ્તુ જોઈએ છે, પૈસા બરાબર છે। હવે અહીંયાથી ચલો નાકા ઉપરથી કોઈ માણસ કામે જાય 9 વાગે જાય, સાંજે 9 વાગે આવશે તો એની ફેમિલીને ક્યારે ટાઈમ આપશે? એની સામે એને મહેનતાણું તો મળવું જોઈએ ને। અત્યારે તમે આ કારખાનાને બધા જુઓ, તમે એમ કહો સેટરડે સન્ડે રજા રહેશે, સેટરડે સન્ડે રજા રાખીને મજૂરનું શું ફાયદો? મજૂરને ફાયદો શું? એક જ પગારમાં એને 8 દિવસ કામ કરવાનું બરાબર છે। એ પગારમાં એનું ઘર ચાલશે, એનું ચાલશે કે કોનું ચાલશે? ગમે ત્યાં માણસ કંઈ પણ અડધી કલાક કામ બી કરે ને તો એને પગાર મળે। ગવર્મેન્ટ સરકાર જે અમેરિકાની ગવર્મેન્ટ સરકાર છે એ તમને કલાક ઉપર પૈસા આપે છે, આ તો ઉપરથી મજૂરોનું શોષણ કરવા માટે કરે છે। એટલે સાહેબ આ તો નથી સારું। અચ્છા, આમાં કાયદામાં એવું પણ કહેવામાં આવે છે કે મહિલાઓ છે તે નાઇટમાં નોકરી કરી શકશે અને દિવસે, આલો લોજિક એવું છે કે દિવસે મહિલાઓ પોતાના પરિવારને સમય આપી શકે, રાત્રે નોકરી કરવાની વાત છે। નહીં, આ દેશની અંદર મહિલાઓની સુરક્ષા કેટલી છે? સૌથી પહેલી વાત તો એ છે, તમે મહિલાઓને એવી કઈ સલામતી અને સાધનો આપશો કે જેના કારણે મહિલા રાત્રે નોકરી કરવા તૈયાર થશે? આ રાજ્યની અંદર ધોળા દિવસે પણ ક્યારેક થતું નથી। તો ધોળા દિવસે પણ મહિલાઓની દોરા તોડવાની કે અછોડા તોડવાની એવી ઘટનાઓ ઘટતી રહે છે, છેડતીની પણ ઘટનાઓ ઘટતી રહે છે। તો એની અંદર મહિલાઓને તમે રાત્રે શું સેફટી આપી શકશે? કયો કારખાનેદાર સેફટી આપશે? અચ્છા, જે પ્રમાણે વાત મહિલા સુરક્ષાની તમે કરી છે, અત્યારે ક્રાઇમ રેટ છે મહિલાઓને લઈને ખાસ વધી રહ્યો છે, તમે એ બાબતે તમારું શું માનવું છે? એ બાબતે તો સરકારે જોવું જોઈએ કે જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એને પહેલા અંકુશમાં લાવે ને પછી મહિલાઓને રાત્રે નીકળવાની સલાહ આપે। શું અત્યારે આપ નવી પોલીસની ટીમો વર્કિંગ કરતી સી ટીમ છે, અભિયમ છે, એ બધી જોવો જ છો આપ। શું અચ્છા, સરકારનું એવું પણ લોજિક છે કે મહિલાઓ રાત્રે કામ કરે તો દિવસે પરિવારને સમય આપી શકે, આ લોજિકને તમે કેવી રીતે જુઓ છો? હવે દિવસે તમે કહો છો કે મહિલાઓ ઘરે રહે છે તો ઘરવાળો તો નોકરી ધંધા ઉપર જશે તો બૈરું એકલું ઘરે શું કરશે?
બાળકો બિચારા ભણવામાં જશે કે નહીં જાય કે મમ્મી જોડે જ બેસશે? નિર્ણય બરાબર. અમને તો નિર્ણય બરાબર નથી લાગતો સાહેબ. આપ શું માનો છો કે જે નિર્ણય જે લેવામાં આવ્યો છે, જે પ્રમાણે લોજિક અલગ અલગ આપવામાં આવ્યા છે, આ યોગ્ય છે? અને ખાસ કરીને મહિલાઓને નાઇટમાં નોકરી કરાવી કેટલું યોગ્ય કહેવાય? સાહેબ મારે આ તો એવું થયું છે કે પહેલાં જેન્ટ્સોનું શોષણ થયું, હવે મહિલાઓનું શોષણ થશે. બરાબર છે. મહિલાઓ ઘર ચલાવશે, છોકરાઓને સાચવશે, સ્કૂલે ભણાવશે, શું કરશે? આખો દિવસ તો એ કરશે, રાતના કામ ઉપર જશે. એટલે સાહેબ હવે જે અત્યાર સુધી જેન્ટ્સોનું શોષણ હતું, હવે લેડીઝોનું શોષણ કરવાનું. ઘણા ઘરના એવા બૈરાય છે કે વિકલાંગ જે એમને ક્યાંય જવા જેવું નથી હોતું, તો એમને તો એમના ઘરવાળા ઉપર આખું ઘર ચાલતું હોય છે ને સાહેબ. તો એ તમે મહિલાઓને શું એવી શું આપવાના તમે કામ કે મહિલાઓ રાતના કામ કરશે? એવું શું છે? અત્યારે તો 80% છે ને મહિલાઓ ભણ્યા વગરની છે. બરાબર, સારા ઘરના એ ભણતર કરે છે, બાકી અમુક ઘરમાં તો ભણતર જ નથી. એને શું કામ આપશો તમે? તમે ગવર્મેન્ટ સરકાર બનાવશો એને કે ગવર્મેન્ટ સર્વન્ટ બનાવશો એને? શું બનાવશો? એટલે કે એક પ્રકારનો રોષ છે તે લોકોમાં જોવા મળ્યો છે, જે વટહુકમ જે આવ્યો છે, પરંતુ આમાં કામદારોનું ક્યાંક શોષણ થશે, મહિલાઓનું શોષણ થશે. અને સૌથી મહત્વની વાત એ ઓવર ટાઈમ જે લેવામાં આવશે, ઓવર ટાઈમના પૈસા મળે તે ખૂબ જ જરૂરી છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે ફેક્ટરી એક્ટમાં કરવામાં આવેલા ફેરફારને લઈને તેમનું શું કહેવું છે. ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટ 1948માં કરવામાં આવેલા સુધારાના અનુસંધાને કામદાર દ્વારા જે 8 કલાક થતા તે હવે 8 કલાકની જગ્યાએ 12 કલાક કરતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે મહાનુભાવો છે અને કામદાર જે સંઘ છે તેમના પ્રતિનિધિઓ આપણી સાથે ઉપસ્થિત છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા વડોદરા દ્વારા ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટ 1948માં કરવામાં આવેલા સુધારાના અનુસંધાને કામદારોના કામના કલાકો 8 થી વધારીને 12 કરવામાં આવે છે, જેને આજે તમામ જે કામદાર એસોસિએશન વાળા તેને વખોડી કાઢી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ભારે સૂત્રોચ્ચાર પણ અગાઉ કરવામાં આવ્યો હતો. બિલને હોળી કરીને પોતાના આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંઘે નિર્ણયને કાળો કાયદો ગણાવવાનો તેને પાછો ખેંચવાની માંગ કરી છે. આપણી સાથે અગ્રણીઓ છે, તેમની સાથે વાત કરીશું. જી, શું કહેશો? કામદાર જે ફેક્ટરી એક્ટ હતો, હવે ફેક્ટરી એક્ટ સુધારામાં કરવામાં આવ્યો છે. હવે કામદારોને જે 8 કલાક હતા તેની જગ્યાએ હવે 12 કલાક, કેવી રીતે જોવું છું? મારું નામ ઇન્દ્રજીત સિંહ ગ્રોવર છે. હું એઆઈયુટીયુસી ગુજરાત રાજ્ય કમિટીનો મેમ્બર છું. આપણે જાણીએ છીએ કે જે 12 કલાકનો જે કામનો કાયદો આવ્યો છે, ઓર્ડિનન્સ લઈને આવી છે, એ ખરેખર કોર્પોરેટ છે અને એન્ટી વર્કર્સ છે. એમને જે માનવ અધિકાર છે એમને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આઈએલઓનો જે માપદંડ છે એનું ઉલ્લંઘન કરી રહ્યો છે. અને આપણે જોઈશું જે 12 કલાક ને જે કામને જે કરવાથી એક આખી જે શિફ્ટ છે એ બંધ થઈ જવાની છે. એ લોકો રોજગાર તો આપી નહીં શકી રહ્યા, પણ જે રોજગાર છે એને પણ ખતમ કરી રહ્યા છે. બીજું કે જે એનાથી જે પ્રોફિટ આવશે એ કોર્પોરેટ હાઉસ મળશે અને જે મજદૂર ભાઈ છે 8 કલાક પછી એમની જે એફિશિયન્સી કામ કરવાની એફિશિયન્સી છે એ ઘટી જાય છે. એના કારણે દુર્ઘટના પણ વધારે વધશે. બીજું કે આપણા આજ ગુજરાતમાં જે 12 કલાકનો મહિલાઓનો જે ઓર્ડિનન્સ આવ્યો છે કે રાતપાલીમાં કામ કરવા માટે, એ સમાનતાને માટે નહીં આવી રહ્યો. એ ખાલી એટલા માટે કે જે પગારમાં ફેરફાર, આપણે બધા જાણીએ છીએ કે જે સમાન કામ સમાન વેતન એ સુપ્રીમ કોર્ટનો હુકમ છે, પરંતુ એ લોકો એ અમલીકરણ નહીં કરી રહ્યા. મહિલાઓને જે પગાર છે ઓછી મળી રહી છે. બીજું કે નાઇટ તમે છાપામાં પણ જોતા હશો કે કેટલા દુષ્કર્મો અને છેડતી થઈ રહી છે મહિલાઓ સાથે, અને રાતપાલીમાં એમની સુરક્ષા કેવી રીતે મળશે એમની કોઈ વાત કહી નહીં રહ્યા. જે વિશાખા કમિટીની રિકમેન્ડેશન હતી કે દરેક કંપનીમાં એમને સુનાવણી માટે એ કમિટીને નિયુક્ત કરવા માટે, એ લોકો એમના અમલમાં નહીં જઈ રહ્યા, પરંતુ કોર્પોરેટની તરફેણમાં એમને પ્રોફિટ કેવી રીતે વધે એની વાત કરી રહ્યા છે. પ્રોફિટ કેવી રીતે વધશે તેની વાત કરી રહ્યા છે. કેવી રીતે જોવો છો આ કાયદાને? મારું નામ દીપક વાડેર છે. હું બાંધકામ મજૂર સંગઠન સાથે જોડાયેલો છું. આપ સૌ જાણો છો કે આ કાયદાના સુધારાથી કે જે 12 કલાક કરવામાં આવી રહ્યા છે એનાથી જે ઓલરેડી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે કે જે બાંધકામ મજૂર સાથે સંકળાયેલા છે, બીજા બધા જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એની સંખ્યામાં વધારો થશે. ઇન્દ્રજીતસિંહે જેવી રીતે વાત કરી કે 12 કલાકની શિફ્ટથી બેરોજગારીમાં વધારો થશે, એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં પણ વધારો થશે. અને આ બાંધકામ ક્ષેત્રમાં પણ જે મજૂરો છે એમને પણ બહુ અસર થશે. આ ઉપરાંત જે લોકો કાયદા લાવી રહ્યા છે કે અત્યાર સુધી એવું હતું કે બાંધકામ ક્ષેત્રમાં જે કાંઈ અકસ્માતો થાય છે
તેના નિરીક્ષણની જવાબદારી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની છે. તે લોકો આ અત્યારે પોતાની જવાબદારી નિભાવી નહીં રહ્યું. અત્યારે તમે જાણો છો કે મહિનામાં કોઈક ને કોઈક જગ્યાએ અકસ્માત થઈ રહ્યો છે અને બાંધકામ મજૂરોમાં એટલે એના તરફ એ લોકો નિષ્કાળજી રાખે છે. એટલે દિવસે દિવસે એમની પરિસ્થિતિમાં ખરાબ પરિસ્થિતિમાં વધારો થઈ રહ્યો છે. એટલે અમે આ કાયદાને બાંધકામ મજૂર વિરોધી જોઈ રહ્યા છીએ. કાયદો પાછો ખેંચવો જોઈએ. હા, અમારી માંગ છે કે આ કાયદો પણ પાછો ખેંચવો જોઈએ. કાયદો પાછો ખેંચવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. કેવી રીતે જુઓ છો હવે આ કાયદા? જો પહેલી વાત તો સમજવું પડે કે કયા પૃષ્ઠભૂમિમાં આ કાયદો બન્યા છે. ખાસ કરીને 1990ના સમયમાં જે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ નીતિની શરૂઆત થઈ એ વખતથી જ કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ આ બધું ચાલુ થઈ ગયું હતું. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે કઈ રીતે માલિકોને વધુમાં વધુ છૂટછાટ આપી શકાય એ પ્રયત્ન ચાલુ છે. 2009ના સમયે વાજપેયીજીના સરકાર વખતે એક કમિટી નીમવામાં આવી હતી કે કેવી રીતે કાયદાઓમાં ફેરફાર કરી શકાય. એનું રૂપ આજે 4 લેબર કોડમાં જોવા મળી રહ્યા છે. આખા વિશ્વના કામદારોએ લડીને સંઘર્ષ કરીને જે અધિકારો મેળવ્યા હતા એમાં સૌથી મહત્વનો અધિકાર શું હતો? શિકાગોની અંદર 8 કલાક કામ, 8 કલાક આરામ અને 8 કલાક પોતાના વિકાસ માટે જે કંઈ કરવું હોય. કેમ કે એ વખતે 16 કલાક 18 કલાક કામ કરવા પડતા હતા. એમ કહેવાતું હતું કે બાળક પોતાના પિતાને ઓળખતા નથી, કેમ કે એ ઊંઘતો હોય ત્યારે એ પિતા નોકરીમાં જાય અને જ્યારે ઊંઘી જાય ત્યારે પાછા આવે. એને લઈને આખા અમેરિકાથી લઈને યુરોપથી લઈને આખા દેશમાં લડત થઈ હતી અને આ વાતને પછી સ્વીકારવામાં આવ્યો. આજે એ જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છે, જે ILO ની વાત છે, એને બદલીને આ 12 કલાકનો કાયદો કરવામાં આવ્યો છે. ILO એમ પણ કહે છે કે મહિલાઓને રાતપાલીમાં કામ ના કરાવાય, તો પણ કરાવવામાં આવી રહ્યું છે. કેમ કે આખા દેશમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે ફોરેન કેપિટલને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે, ફોરેન ઇન્વેસ્ટરને બોલાવવામાં આવી રહ્યા છે. આમ કહે છે કે અમે સ્વદેશી અપનાવીશું, પણ જે કઈ કાયદાઓમાં ફેરફાર લાવી રહ્યા છે, જે ચીન હોય કે રશિયા હોય કે અમેરિકા હોય, ક્યારે હાઉડી મોડી હોય, ક્યારે ટ્રમ્પને સ્વાગત કરવામાં આવે અને એની અંદર ક્યારે અચાનક એમના દેશ પ્રેમની વાત કરવામાં આવે, અચાનક વિદેશ પ્રેમની વાત કરવામાં આવે. આમાં એક વસ્તુ જોવું જોઈએ કે તમે જે શ્રમ કાયદાઓમાં તમે ફેરફાર લાવવા માંગી રહ્યા છો, એ જે શ્રમ કાયદાઓ 44 કાયદાઓમાંથી 29 કાયદાઓને બિલકુલ નાબૂદ કરી દીધું છે અને બાકીના કાયદાઓને લઈને 4 લેબર કોડ લાવી રહ્યા છે. આ લેબર કોડ શું કહે છે કે પહેલા હતું 100 કામદાર એક કંપનીમાં હોય એને બંધ ના કરી શકાય, એને માટે સરકાર પાસે પરવાનગી લેવી પડે. અત્યારે 300 કરી નાખ્યું છે. એનો અર્થ શું છે કે 75% કંપનીઓ આજે મન ફાવે ત્યારે બંધ કરી શકે. બીજું શું છે, એની અંદર કોન્ટ્રાક્ટર પહેલા હતું 20 કામદાર હોય તો એને લાયસન્સ લેવું પડતું હતું, હવે 50 કામદાર કર્યા છે. એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટરને લાયસન્સ લેવાની જરૂર છે નહીં. એ રીતે જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે એ અમલમાં લાવવું એમને અઘરું પડી રહ્યું છે. એટલે અલગ અલગ રાજ્યમાં છૂટાછવાયા રીતે એક કરીને કાયદાઓમાં લાવી રહ્યા છે, કેમ કે કામદાર યુનિયનો એનો સખત વિરોધ કરી રહ્યા છે આખા દેશમાં. માંગણી સૌથી મહત્વનું છે કે આ જે ગુજરાતમાં વટહુકમ લાવીને જે કરવામાં આવ્યું છે 12 કલાક કામની વાત અને મહિલા અને રાતપાલીમાં કામ કરવાની વાત, એને તાત્કાલિક રદ કરવામાં આવે અને જે 4 લેબર કોડ જે આવી રહ્યા છે એને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે. ચોક્કસથી એટલે હવે જોઈ શકાય જે પ્રમાણે કામદાર એસોસિએશનના જે પ્રતિનિધિઓ છે, અગ્રણીઓ છે, તેમનું પણ સ્પષ્ટપણે કહેવું છે કે જે ફેક્ટરી એક્ટ 1948 નો જે સુધારા અનુસંધાને જે કામદારોના જે કલાકો છે 8 કલાકની જગ્યા 12 કલાકો કરવામાં આવ્યા છે તે તેમને વખોડી કાઢ્યા છે અને તેમને કીધું છે કે તાત્કાલિક તેને આ જે વટહુકમ જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટ 1948માં કરવામાં આવેલ સુધારા અનુસંધાને કામદારોના જે કામના કલાકો જે હતા તેમાં 8 કલાકમાંથી સુધારીને 12 કલાક કરવામાં આવ્યા છે, જેનો વિરોધ હાલ અત્યારે સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે હાલ અત્યારે કેટલાક લોકો જોડાયા છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શૈલેષભાઈ, હું તમને સૌપ્રથમ પૂછીશ કે જે પ્રમાણે હાલ અત્યારે કામદારોના જે 8 કલાક કામ કરવાનો સમય હતો તેને સુધારા કરીને 12 કલાક કરવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો તમે? ये एक ऐसा विषम परिस्थिति है कि वैसे भी गुजरात में जो भी डाइंग पेंटिंग की मिल है, लेबर है, वो तो 12 घंटा हमेशा कर ही रहे थे, लेकिन स्टाफ के लिए जो जनरल ड्यूटी करते थे और भी अन्य काम जो भी करते थे, जो कि नॉर्मली 8 घंटे की ड्यूटी कर रहे थे। जैसे आप सभी लोगों ने देखा होगा, जिस तरह से आप एक पत्रकार हैं, आपका ही ड्यूटी का टाइम ले लिया जाए 8 घंटा, उस सबको 12 घंटे करना एक पूरे ऑल ओवर पे ये एक तरह का अलग लोड लोगों पे पड़ेगा, इसका बहुत सामाजिकता पे भी फर्क पड़ेगा। लेकिन हम क्या कहें इन बेचारों को जो डाइंग पेंटिंग में नौकरी करने वाले हमारे और प्रांतीय भाई हैं, इनको तो कभी भी 8 घंटा नसीब ही नहीं हुआ। इनसे किसी से पूछो तो जानते ही नहीं कि 8 घंटा ड्यूटी भी होती है। 12 घंटा हमेशा किए हैं, लेकिन ये जनरल्स ड्यूटी के लिए आया हुआ है, जो कि स्टाफ में है, उनके ऊपर भी कापी कलम पेन कंप्यूटर का ज़्यादा प्रेशर होता है। एक लेबर से भी तरह उनको भी प्रेशर होता है, 8 घंटे में वो फिनिश होना ही चाहिए, नहीं तो उनको लेबर अधिक होगा। एक लेबर वर्क हो जाता है, लेकिन एक वर्किंग जो कंप्यूटराइज वर्क होता है वो नहीं हो पाता है 12 घंटे कंटिन्यूटी। इसलिए यह एकदम गलत होगा, इसका सामाजिक असर बहुत खराब जाएगा, राजनीतिक असर भी बहुत पड़ेगा, क्योंकि सबका दिनचर्या बिगड़ जाएगा, किसी के पास वक्त नहीं होगा। बिल्कुल से हम अगर मान लो कि सूरत की बात करें तो सूरत के अंदर कई इलाकों में जीआईडीसी इलाका है, तो वहाँ पर कामदार ऐसे ही काम करते रहते हैं, 12 घंटे की ड्यूटी तो करते ही है। लेकिन फिलहाल सूरत को छोड़ के अगर कई जिलों कई जो मतलब डिस्ट्रिक्ट की बात करें तो उसमें कैसा रहेगा? तो क्या राज्य सरकार के भी नौकरियों में 12 घंटे का प्रावधान दिए हैं। अन्य राज्यों में अगर देखा जाए तो 12 घंटे की ड्यूटी लेना ही बड़ा दुष्कर कार्य हो जाएगा, क्योंकि वहाँ ड्यूटी को ड्यूटी ही नहीं समझा जाता है। जो प्राइवेट का ड्यूटी है उसी ड्यूटी को ड्यूटी माना जाता है, गवर्नमेंट की ड्यूटी को ड्यूटी नहीं माना जाता है। उनको 8 घंटे रोक लो, 12 घंटे रोक लो, किसी को भी कोई फर्क नहीं पड़ता, क्योंकि ऑफिशियल काम आदमी 8 घंटे ही करेगा, तो बहुत ज़्यादा मेरे को नहीं लग रहा है कि ये ज़्यादा दिन तक चला पाएंगे, क्योंकि स्टाफ के बल पर ही सारा काम सिस्टम चलता है किसी भी संस्थान का, चाहे कॉरपोरेट हो, चाहे गवर्नमेंट हो, चाहे प्राइवेट हो। तो स्टाफ को तकलीफ नहीं दिया जा सकता, उनको तो वो उनका हक है कि उनको आराम मिलना ही चाहिए, क्योंकि वो पेनफुल काम करते हैं, माइंडफुल काम करते हैं, दिमाग से काम करते हैं, जिसका कैपेसिटी 8 घंटा से ज़्यादा हो नहीं सकती है आज के ह्यूमन नेचर में। तो ह्यूमन नेचर के हिसाब से भी एक तरह का एक मनोवैज्ञानिक दबाव पड़ेगा लोगों पे, लोग ज़्यादा कुंठित होंगे, ज़्यादा लोग चिंतित होकर के अपना जीवन जिएंगे, क्योंकि जितना उनको 4 घंटा मिलता था, हो सकता है तो उनकी ज़िंदगी में कुंठा से बचने का एक समय मिल जाता था, लेकिन 12 घंटा ड्यूटी करने के बाद तो हर आदमी कुंठाग्रसित हो जाएगा, इससे तो अलग समाज का विग्रह पैदा हो जाएगा। बिल्कुल से शैलेश भाई, मैं आपसे बात करना चाहूँगा कि जैसे भी अदर कंट्री में देख लो तो ऐसे ड्यूटी होती रहती है, वहाँ तो अपना परिवार भी जो है शायद कभी मिल पावे। अभी फिलहाल मतलब ऐसे गुजरात में होने वाला है, क्या कहोगे इसके बारे में? जैसे अन्य कंट्रियों का देखा जाए तो वहाँ पे एक बहुत बड़ी बात ये होती है कि वो सब लोग इतने हाई कल्चर्ड, डेवलप्ड, एजुकेटेड होते हैं, वो अपने आप को मैनेज कर लेते हैं। लेकिन हमारे इंडिया में ये सब चीज़ें होना संभव नहीं है, क्योंकि अभी हमारा जो कल्चर्ड है, हमारा जो एजुकेशन लेवल है, अभी इतना हाई नहीं हो पाया है। 20% खाल ओवरलैपिंग है, 80% अभी भी एक मिडिल सा जैसा हिसाब किताब है। तो ऐसे में यहाँ इस तरह का विग्रह पैदा कर देने से तो और बड़ी समस्या खड़ी हो जाएगी, इतनी बड़ी समस्या खड़ी हो जाएगी कि एक तरह से अमेरिका ही हो जाएगा, परिवार ही टूट के खत्म हो जाएगा। ये बिल्कुल थी अन्य लोग अपनी साथे तेओ साथे बात करशुं। जिस तरीके से सरकार ने, गुजरात सरकार ने ड्यूटी 8 घंटे से लेके 12 घंटे कर दिए, कैसे देखते हो आप, क्या राय है आपकी इसमें? मैं तो बोलूँगा कि ये 8 घंटे वाली ड्यूटी सबकी हो, लेबर का भी 8 घंटे की हो
मगर ये लोग 8 घंटे की ड्यूटी तो दिल्ली से में भी है, मगर यहाँ 12 घंटे करवाते हैं। 8 घंटे का भी पगार क्या, वो 12 घंटे का भी पगार नहीं देते हैं। मेहनत तो 8 घंटे के 12 घंटा भी करवा के भी 12 पगार नहीं देते हैं। 14 घंटा 16 घंटा भी करवा लेते हैं। मतलब अभी आप जो यहाँ के कामदार हैं उनके पास 12 घंटे काम करवाया जा रहा है, फिर भी उनको सैलरी 8 घंटे की दे रहे हैं। नहीं 12 घंटा काम करवाते हैं, सैलरी तो 8 घंटे की दे रहे हैं वो लोग। हाँ, और ऊपर से ये लोग क्या थोड़ा ये कंपनी वाले का भी है, चाहे टेक्सटाइल का हो, चाहे किसी का भी हो, तो काम करके भी वापस पैसा नहीं मिलता है उनको। काम करवाते हैं और पैसा भी वापस नहीं देते हैं। ऐसा नहीं 10 दिन 12 दिन और 15 दिन 20 दिन का पैसा। इसके बारे में क्या कहोगे सरकार को? आपकी क्या राय है इस बारे में? मैं तो सरकार को यही निवेदन करूंगा, हाँ, कि जिसका हक है वो 8 घंटे का हक हो। हाँ, थोड़ा आराम सबको मिलना चाहिए। स्टाफ के साथ ऐसा नहीं कि स्टाफ के जगह पे लेबर का भी 12 घंटा 16 घंटा ड्यूटी हो, लेबर का भी 8 घंटे का ही ड्यूटी हो। नियम है 8 घंटे का ही ड्यूटी हो, ऐसा नहीं, नियम सबके लिए बराबर हो। मगर 12 घंटे करना है तो 12 घंटे का पगार होना चाहिए। બિલકુલ થી આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે, તેઓ સાથે વાત કરીશું। તમે વિદ્યાર્થી છો, તમે કઈ રીતે તમે જોશો આ સમગ્ર આખી ઘટનાને? 8 કલાકમાંથી 12 કલાક કરવામાં આવ્યા છે, તમારે પણ ફ્યુચરમાં जॉब કરવા માટે તો જવાનું તો છે, કઈ રીતે જુઓ છો તમે? देखिए, मेरा कहना ये है कि सरकार कोई भी आ जाए पर मजदूरों का आराम नहीं है। मतलब उनकी ड्यूटी 12 घंटा है, 1 घंटा आने 1 घंटा जाने में, 2 घंटा ये लगे, 4 घंटा खाना बनाने में। आदमी सोएगा क्या, करेगा क्या? मतलब मजदूरों को आराम नहीं है। अब बात करो, अगर जीएसटी की बात करो, जीएसटी में सरकार किसका फ़ायदा है? इसमें मजदूरों का फ़ायदा कभी नहीं है। 400 रुपये उनको पहले भी मिलता था, जीएसटी हट जाएगा 400 रुपये पहले भी मिलेगा, तो इसमें मजदूरों का कोई फ़ायदा नहीं। हमेशा मजदूर दबे ही रहते हैं और दबे ही रहेंगे। ચોક્કસથી વિદ્યાર્થી પણ પોતાના મંતવ્ય હાલ અત્યારે કહી રહ્યા છે। શૈલેષભાઈ, ફરીથી હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે હાલ અત્યારે સુરતની અંદર ક્યાંક એવી કેટલી કંપનીઓની અંદર નોકરી 12 કલાકની કરાવે છે, પરંતુ પગાર 8 કલાકનો આપે છે, શું કહેશો? आप समझ लीजिए कि मैं तो काफ़ी डाइंग पेंटिंग के लेबरों से मिलता रहता हूँ। स्थानीय जनप्रतिनिधि होने के नाते मैं लोगों से बात करता हूँ, मुझे जानकारी मिलती है। आज के डेट में 430 रुपया एक लेबर, अंतिम पगार। एक लेबर जो 12 घंटा ड्यूटी करता है, जो मिल में जाकर छेड़ा पकड़ता है या लाली धक्का देता है या जो भी मेहनत का काम करता है, वो उसकी पगार आज के डेट में सबसे कम निम्न स्तर पे 430 रुपया, 440 रुपया, 470 रुपया तक पाया गया है एक लेबर की पगार, वो भी 12 घंटे का। आप ये सोच सकते हैं कि पूरे दुनिया में इससे सस्ता लेबर यहाँ पे नहीं मिलेगा। एक इंडस्ट्री वाला इतना अच्छा मिल डालता है, सब कुछ करता है, सब बढ़िया पैसा भी कमाता है, नुकसान में नहीं जीता है, लेकिन एक सैलरी जो व्यक्ति सबसे ज़्यादा मेहनत करता है वो सबसे कम पगार पाता है। ये कहते कैसी विडम्बना है। और 12 घंटे ड्यूटी करने का एक ही मतलब है कि 12 घंटा इंसान के जीवन में एक 16 घंटे का चक्र देता है। मैंने भी खुद अपने जीवन में शुरुआती दौर में 12 घंटे की नौकरी की है, मुझे पता है। कहते हैं कि सूरज कब उगा और कब सूरज डूब गया हमको पता नहीं चला। तो इतनी विषम परिस्थिति में भी लोग, कम पगार में भी लोग नौकरी करते हैं, तो भी हमको चाहिए कि इस इंडस्ट्री में 12 घंटे ड्यूटी आप लेते हो, उनको इतना उचित पगार तो दो कि उन्हें सम्मानजनक लगे। भले ना आपके मिल का लेबर है, लेकिन उस आपके मिल में 12 घंटा की मजदूरी करता है, क्योंकि मिनिमम कॉमन है कि 500 रुपया कम से कम एक इंसान का पगार होना चाहिए। उस लेवल को, उस मापदंड को भी तो पकड़ करके काम करे तो भी एक संतोषजनक लगे। रही 8 घंटे की बात, 8 घंटा जनरल शिफ्ट वालों को, लोगों को हो, एक तरह से देखा जाए तो वो सब टोटल क्लार्क हुए, मैनेजर हुए, ये सब डिपार्टमेंट आता है। उन लोगों को 12 घंटा करना पड़ता है, नहीं करना पड़ता है, उनकी परिस्थितियाँ रहती हैं डाइंग पेंटिंग में। हमें ठीक विषय ये बताना है कि जब बात उठी है 12 घंटे की, तो ये लेबरों के साथ भी 8 घंटे वाला रवैया अपनाया जाए। सबका 8 घंटा, इनका भी 8 घंटा। हिंदुस्तान के संविधान में तो ये भी आते हैं, इन्हें भी हक है अपनी लड़ाई लड़ने का। ચોક્કસથી હાલ અત્યારે જે પ્રમાણે
જે પબ્લિક જે સુરતની પબ્લિક જે છે, સુરતની જનતા જે છે તે પોતાના મંતવ્ય જણાવી રહ્યા છે કે હાલ જે આ જે કાળો કાયદો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક સુધારો થવો જોઈએ, તેમજ જે હાલ અત્યારે જે મજદૂરો જે છે તેઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, તેઓને પણ ક્યાં જો આ મામલે ન્યાય મળે તે પણ વધુ એક યોગ્ય બન્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. મારો વર્ષમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.